આ ગુજરાતમાં સૌથી ઊંચું કામ અને સૌથી મોટું કામ કરવાનો જે પરંપરા આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરી છે, એ જ પરંપરામાં આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બનાવવું છે તો સૌથી મોટું મંદિર ને ઊંચું મંદિર બનાવવું છે, એવા ભાવ સાથે આજે આ મંદિરના કાર્યનો શુભારંભ થયો છે. મંદિરનું નિર્માણ એ માત્ર ખાલી સ્ટ્રક્ચર નહીં, પરંતુ મંદિરનો નિર્માણનો મતલબ એમાં આધ્યાત્મિક ચેતના જાગે, દિવ્યતા જાગે, અને એ દિવ્યતાના આધાર ઉપર અહીંયા સંસ્કારોનું નિર્માણ થાય. મંદિરના નિર્માણની સાથે અહીંયા શિક્ષણનું નિર્માણ થાય, અહીંયા મંદિરની સાથે મૂલ્યોનું નિર્માણ થાય. અને આપણે ત્યાં મંદિરો એ આધ્યાત્મિક ચેતના જગાડનારું મંદિરો છે. આપણે ત્યાં મંદિરોથી માનવીને ચૈન અને સંપૂર્ણ સુખ પ્રાપ્ત થતું હોય છે. અને એ પરંપરામાં આજે ગુજરાતમાં આ ભવ્ય મંદિર જ્યારે આકાર લઈ રહ્યું છે, ત્યારે હું માનું છું કે આરપી પટેલ અને એમની ટીમ અવશ્ય સફળ થવાની છે. આ તો મા ઉમિયાનું કામ છે, આ ઈશ્વરી કાર્ય છે, અને હંમેશા ઈશ્વરી કાર્યમાં ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત હોય ત્યારે દરેક અસંભવ કામ સંભવ બને. દરેક કામમાં ઈશ્વર આપણે મદદરૂપ થાય. 1000 કરોડની જ્યારે જાહેરાત કરી હતી, ત્યારે ઘણા બધા લોકોએ ઘણી ટીકા પણ કરી હતી, પરંતુ આજે એમાં વધારો થતો જાય છે. અને ચોક્કસ જ્યારે મંદિર જેમ જેમ આગળ વધશે, ત્યારે 1000 કરોડથી પણ વધુ પૈસા અહીંયા આવવાના જ છે. અને ભવ્યથી ભવ્ય આ મંદિર ચોક્કસ થવાનું છે. સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપું છું કે લોકો ભરોસો કરે એના ઉપર જ, જેના ઉપર ભરોસો હોય એને જ પૈસા આપતા હોય છે. આજે જ્યારે આરપી પટેલ અને એમની ટીમ જે ખંતથી કામ કરે છે, ત્યારે સમાજ અને લોકોએ ભરોસો મૂક્યો છે. અને એ ભરોસો એ બહુ મોટો છે, અને એટલા માટે લોકો તમને પૈસા આપે છે. હું એમ માનું છું કે આવનારા દિવસોમાં ઝડપથી કામ પૂરું થાય. અને રાજ્ય સરકારમાં જ્યારે અમારી જવાબદારી હતી, ત્યારે અમે એટલા માટે સપોર્ટ કરતા હતા કે આ નવા ગુજરાતના નિર્માણમાં એક નવું પીછું ઉમેરાવાનું છે. એટલે આખા ગુજરાતમાં નવું